અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા, ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું હતું। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સપ્તાહમાં બીજી વખત અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। આજની ડ્રાઈવ દરમિયાન કુલ 11 પશુ પકડી તેને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઝુંબેશ દરમિયાન એક આખલાએ હુમલાનો પ્રયાસ કરતા થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું। અંકલેશ્વર નોટિફાઈડ જીઆઈડીસી રહેણાંક વિસ્તારોમાં ઘણી બધી ફરિયાદો આવે છે રખડતા પશુઓને સંદર્ભે કે રાહદારીઓ પર હુમલા કરે છે, પણ જ્યારે જીઆઈડીસી તરફથી રખડતા પશુઓની ડ્રાઈવ કરવામાં આવે છે તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ તરફથી કડક સૂચના અને આદેશ આપવામાં આવે કે ભાઈ આ રાહદારી રસ્તો હાલ પૂરતો બંધ રાખવામાં આવે, તેમ છતાં કેટલાક અણસમજુ કે પોતાની જાતને મહાન સમજનાર મહિલાઓ વર્ગ પણ પોતાના બાળકોને લઈને આ હુકમનો અવગણના કરીને પશુ ડ્રાઈવ ચાલતી વખતે વચ્ચેથી એક્ટિવા પસાર કરે છે, જે જાન માટે બહુ ખતરો છે। ફરિયાદ તમે જ કરો છો રહેણાંક વિસ્તારોમાંથી અને એનું આજ્ઞાનું પાલન તમે કરતા નથી। સુરક્ષાની અપેક્ષા જીઆઈડીસી પાસેથી રાખો। જીઆઈડીસીના કર્મચારી, સિક્યુરિટી સ્ટાફ અને એજન્સીઓ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું આ લોકો આદેશનું પાલન કરતા નથી। આમાં મોટી જાનહાનિ થઈ શકે એની જવાબદારી પોતાના વાહન ચાલકોની રહેશે।